ઘરમાં કઈ ભોજન નથી, અન્નનો દાણો નથી, માં ના ન પાડી શકે. આજે માનું હૃદય એકદમ દ્રવી ગયું. પેલી વાત છે, કોઈ ગરીબ માતા હોય, બે ત્રણ સંતાનો હોય, બાળક હોય, શિયાળાની સીઝન હોય, ઠંડી ન લાગે એટલા માટે પોતાના બાળકોને ચૂલામાં રહેલી જે રાખ છે એ શરીરે લગાડી દે. પિતા મૃત્યુ પામ્યો હોય, માં એનું લાલન પાલન કરીને બાળકોને મોટા કરતી હોય, મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતી હોય, મજૂરી પણ બંધ થઈ જાય અને ભોજન માટેની વ્યવસ્થા પણ ન રહે અને માતા રાત્રિના સમયે બેઠી હોય, બાળકો એક આસ લગાવીને માની સામું જોઈ રહ્યા હોય, માને કહે, માં મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, આમ કહે ત્યારે માં કેમ કહે કે બેટા કઈ ભોજન નથી, કઈ જમવાનું નથી, કેમ બોલી શકે? એક વાત્સલ્ય પ્રેમ છે પોતાના સંતાનો પ્રત્યે. માં કઈ બોલી શકતી નથી, ના પાડી શકતી નથી. એટલે એક ચૂલા ઉપર એક તપેલી મૂકે, એમાં પાણી મૂકે છે, ચમચાથી પાણી હલાવે છે. કોઈ કવિએ બહુ સુંદર પંક્તિ લખી છે, માં એ પાણી હલાવ્યા કરે, બાળકો એક આશામાં હોય કે હમણાં અમારી માં ભોજન બનાવી દેશે, હમણાં અમને ખવડાવશે, હમણાં ખવડાવશે. આમ રાહમાં ને રાહમાં બાળકો સૂઈ જાય. ભૂखे बच्चों की तसल्ली के लिए मां ने फिर पानी पकाया रात भर. આખી રાત પોતાના બાળકોને સંતોષ મળે, આશ્વાસન મળે એટલે માએ આખી રાત પાણીને ચૂલા ઉપર રાખીને ચમચાથી હલાવ્યા કરે છે. આજ એવી હાલત પૂર્ણામાસીની થઈ. પૂર્ણામાસી એમના દીકરાને કેમ કહે કે બેટા કઈ નથી, આપણા ઘરની અંદર કઈ ભોજન નથી. પણ 2-4 દિવસની વાસી સાસ હતી, એક માટીના પાત્રમાં એ કુલડીમાં એને ભરી દે છે અને માટીનું પાત્ર લઈ અને બીજા દિવસે મધુમંગલ એ વનમાં આવે છે. મધ્યાહનનો સમય થયો, મનમાં સંકોચ છે કે આવી વાસી ખાટી સાસ કનૈયાને ન પવાય. કૃષ્ણ પ્રત્યે અગાધ પ્રેમ છે મધુમંગલને, એટલે વૃક્ષની આડમાં જઈ અને મધુમંગલ પોતે જ પીવા લાગ્યો અને બીજા મિત્ર જોઈ ગયા એટલે કનૈયાને કહ્યું, કનૈયા પેલો મધુમંગલ એકલો પીવે છે. અને ભગવાન કૃષ્ણએ દોટ મૂકી છે. સામેથી દોડતા આવતા ભગવાન કૃષ્ણને જોયા એટલે મધુમંગલે મોટો ઘૂંટડો ભર્યો અને જે પોતાના મુખ ઉપરથી સાસ જે રેળાય છે નીચે, એ ભગવાન એની જૂઠન સાસ એ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી લીધી છે. ભક્ત વત્સલ ભગવાન પોતાના ભક્તના જૂઠનને પણ એ પ્રસાદના રૂપમાં ધારણ કરે છે. કારણ પ્રેમ છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન કંઈક માંગે છે અને એ પછી ભલે ચપટી પૌવા સુદામાજી ના હોય પણ ચપટી પૌવા લઈ તો જવા પડે. પછી એને ઐશ્વર્યવાન બનાવી દે છે.